નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો આપણે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આવેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ વિશે વાત કરવાના છીએ। છેલ્લા ઘણા સમયથી દરેક વ્યક્તિના મનમાં બે મોટા પ્રશ્નો ચાલી રહ્યા છે। પહેલો કે પ્રશ્ન એ છે કે જુલાઈ 2026માં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અથવા ડીઆરમાં કેટલો વધારો થશે, અને બીજો પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચ અંગે સરકાર તરફથી હવે શું નવી કાર્યવાહી ચાલી રહી છે। તો મિત્રો, આજે આપણે આ બંને મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ, તેથી આપ સૌને વિનંતી છે કે આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। જો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આવી જ પેન્શન, ડીએ, ડીઆર અને પગાર સંબંધિત વિશ્વસનીય માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ જુલાઈ 2026ના ડીએ અને ડીઆર સુધારાની વિશે। તો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી મોંઘવારી સામે રાહત આપવા માટે વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। સામાન્ય રીતે એક વધારો જાન્યુઆરી મહિનાથી લાગુ કરવામાં આવે છે અને બીજો વધારો જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવે છે। આ વ્યવસ્થા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને હાલમાં પણ 7મા પગાર પંચ હેઠળ આ નિયમ જ લાગુ છે। એટલે જ્યાં સુધી 8મા પગાર પંચની ભલામણો અમલમાં આવતી નથી ત્યાં સુધી તમામ કર્મચારીઓ અને પેન્શનરોને 7મા પગાર પંચ મુજબ જ ડીએ અને ડીઆરમાં વધારો મળતો રહેશે। હવે પ્રશ્ન એ થાય છે કે આખરે સરકાર આ વધારો નક્કી કેવી રીતે કરે છે। તો મિત્રો, મોંઘવારી ભથ્થાનો દર કોઈ અંદાજથી નક્કી નથી થતો। તેના માટે ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI-IWના છેલ્લા 12 મહિનાના સરેરાશ આંકડાઓનો આધાર લેવામાં આવે છે। આ આંકડાઓ બતાવે છે કે દેશમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો છે। જો મોંઘવારી વધે છે તો કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે તે માટે સરકાર ડીએ અને ડીઆરમાં વધારો કરે છે। મિત્રો, હવે વાત કરીએ તાજેતરના ફુગાવાના આંકડાઓ વિશે। તો તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ એપ્રિલ 2026ની સરખામણીએ મે 2026 દરમિયાન છૂટક ફુગામાં વધારો નોંધાયો છે। ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે મોંઘવારીનો દર ઉપર ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। સામાન્ય રીતે જ્યારે મોંઘવારીમાં વધારો જોવા મળે છે ત્યારે ડીએ અને ડીઆરમાં પણ વધારો થવાની શક્યતાઓ વધુ મજબૂત બને છે। જોકે અંતિમ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવતી સત્તાવાર CPI-IWની ગણતરી અને ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ જ લેવામાં આવે છે। એટલે હાલમાં કોઈ ચોક્કસ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ઉપલબ્ધ આંકડાઓને ધ્યાનમાં રાખીને અપેક્ષાઓ ચોક્કસપણે વધી રહી છે। હવે મિત્રો, વાત કરીએ કે હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને કેટલો ડીએ અને ડીઆર મળી રહ્યો છે તેના વિશે। તો તાજેતરના સુધારા પછી હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મૂળ પગાર અથવા મૂળ પેન્શનના 58% દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે। હવે જુલાઈ 2026ના આગામી સુધારાને લઈને વિવિધ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે। ઉપલબ્ધ ફુગાવાના વલણો અને CPI-IWના અંદાજોને આધારે કેટલાક અંદાજોમાં લગભગ 2 થી 3% વધારાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। પરંતુ અહીં ખાસ વાત એ છે કે આ માત્ર સંભવિત અંદાજ છે। સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટકાવારી જાહેર કરવામાં આવી નથી, તેથી અંતિમ નિર્ણયની રાહ જોવી જરૂરી છે। હવે મિત્રો, વાત કરીએ 8મા પગાર પંચ અંગે। તો છેલ્લા ઘણા મહિનાઓથી દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર 8મા પગાર પંચ પર ટકેલી છે। હાલમાં 8મું પગાર પંચ પોતાની ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયામાં છે। તેના માટે વિવિધ કર્મચારી સંગઠનો, રાજ્ય સરકારો અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો અને રજૂઆતો લેવામાં આવી રહી છે। એટલે હજુ સુધી પગારમાં કેટલો વધારો થશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે, નવા પેન્શન લાભો શું હશે અથવા અમલીકરણ ક્યારે થશે તે અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી। મિત્રો, કર્મચારી સંગઠનો દ્વારા 8મા પગાર પંચ સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ પણ રજૂ કરવામાં આવી છે। તેમાં લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો કરવાની માંગ, ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો, પેન્શનરોને વધુ સારા લાભો, વિવિધ ભથ્થાઓમાં સુધારો તથા લાંબા સમયથી ચાલી રહેલી પગાર સંબંધિત વિસંગતતાઓ દૂર કરવાની માંગનો સમાવેશ થાય છે। કર્મચારી સંગઠનોનું માનવું છે કે વર્તમાન સમયમાં જીવન ખર્ચમાં
ખર્ચામાં નોંધપાત્ર વધારો થયો છે, તેથી નવી પગાર રચના પણ તે પ્રમાણે વધુ અને વ્યવહારુ અને કર્મચારી મૈત્રી હોવી જોઈએ. હવે વાત કરીએ 8મા પગાર પંચની હાલની કામગીરી વિશે. તો 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કામગીરી સંભાળી રહ્યા છે. પંચ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ તેમજ કર્મચારી સંગઠનો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિવિધ સ્થળોએ બેઠકો યોજાઈ છે અને હિસ્સેદારો પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા છે. તાજેતરમાં લખનૌમાં પણ મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી અને આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ પરામર્શની પ્રક્રિયા આગળ વધવાની અપેક્ષા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે કામગીરી ચાલી રહી છે, પરંતુ અંતિમ ભલામણો હજુ તૈયાર થઈ નથી. મિત્રો, હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં સુધી 8મો પગાર પંચની ભલામણો જાહેર ન થઈ જાય, જ્યાં સુધી અમલમાં નથી આવતી, ત્યાં સુધી કર્મચારીઓ અને પેન્શનરો માટે 7મા પગાર પંચ હેઠળ મળતો ડીએ અને ડીઆરનો વધારો જ મુખ્ય રાહત તરીકે ચાલુ રહેશે. એટલે જુલાઈ 2026નો ડીએ સુધારો હાલમાં સૌથી મહત્વપૂર્ણ અપડેટ માનવામાં આવી રહ્યો છે. જો સરકાર તરફથી વધારો જાહેર કરવામાં આવશે તો તેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મિત્રો, અહીં એક મહત્વની બાબત ફરીથી સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવાઓ અને અલગ અલગ આંકડાઓ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી જુલાઈ 2026ના ડીએ અને ડીઆરની અંતિમ ટકાવારી જાહેર કરવામાં આવી નથી. તેમજ 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર, નવા પગાર મેટ્રિક્સ, સુધારેલા પેન્શન અથવા અમલીકરણની તારીખ અંગે પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર જાહેરાતની રાહ જોવી વધુ યોગ્ય રહેશે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે જો જુલાઈ 2026માં ડીએ અને ડીઆરમાં વધારો જાહેર થાય છે તો તેનો સૌથી વધુ લાભ કોને મળશે? તો મિત્રો, તેનો સીધો લાભ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. કારણ કે મોંઘવારી ભથ્થું વધવાથી કર્મચારીઓના માસિક પગારમાં વધારો થાય છે અને પેન્શનરોના માસિક પેન્શનમાં પણ વધારો જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી સતત વધી રહી છે. મિત્રો, અહીં એ પણ સમજવું ખૂબ જ જરૂરી છે કે હાલમાં ચર્ચા ચાલી રહી છે તે માત્ર જુલાઈ 2026ના ડીએ સુધારા સુધી મર્યાદિત નથી. તેની સાથે સાથે દરેકની નજર 8મા પગાર પંચની ભલામણો પર પણ છે. કારણ કે જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે છે ત્યારે માત્ર મૂળ પગારમાં જ નહીં, પરંતુ પેન્શન, વિવિધ ભથ્થાઓ અને અન્ય નાણાકીય લાભોમાં પણ મોટા ફેરફારો જોવા મળે છે. જો કે હાલમાં પંચ હજુ પણ વિવિધ કર્મચારી સંગઠનો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો મેળવી રહ્યો છે. એટલે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. તેથી સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ આંકડા અથવા દાવાઓને સત્તાવાર માહિતી માની લેવી યોગ્ય નથી.